હા હા, સાચેમાં જોરદાર બની છે. વિડીયો પતા લાગે છે કે આ હું ખીચડી પતી જશે. જોરદાર બની છે. થોડો બિરયાનીનો પણ ટેસ્ટ આવે છે અંદર. જોરદાર બની છે. હવે હવામાં નાસ્તો આજ બનશે આપણો અઠવાડિયામાં 2 વાર. સાંજનું ડિનરનું બનાવ્યું છે પણ સવારે ખાવાનું. જો નાના બાળકો પણ ના ખાતા હોય તો આ રીતે બનાવીને ખવડાવી શકાય. મમ્મીનો ટાર્ગેટ છે નાના બાળકો પર જ છે. આ મોટા લોકો વિડીયો જોવે છે, કોઈ નાનું બાળક ભલે ને મોટા જોઈ પણ બાળકો ના જ ખાતા હોય. અમુક ને મોટાને પાલકની ભાજી નહીં ભાવતી હોતી, એટલે આ રીતે અમારા મોટા તો બધું ભાવે. બાજુમાં અમારા મોટા રહે ને બધું જ ભાવે. મોટા છોકરાઓ પાલકની ભાજી નહીં ખાતા, તો આ રીતે બનાવીને ખવડાવાય. અને આ ખીચડી ખાવી પડે પાલકની બનાવો તમે પણ. અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? સૌને મારા જય જલારામ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક હેલ્ધી ખીચડી બનાવવાના છે, પાલક ખીચડી. બરાબર. જે તમે સાંજના ડિનરમાં પણ ખાઈ શકો. અને ફરી દિવસે ખવાય ને સાંજે રાત્રે પણ ખવાય ડિનરમાં. અને મારા ખ્યાલથી આવી ખીચડી કદાચ તમે નહીં જ ખાધી હોય, એ તમે વિડીયો જોશો તો ખ્યાલ આવશે. પાલકની ખીચડી, બરાબર. એટલે કદાચ આવી કોઈ દિવસ નહીં જ ખાધી હોય અને જોઈ પણ નહીં હોય મારા ખ્યાલ મુજબ. ચાલો જોઈએ કઈ રીતે બનાવે છે પાલકની ખીચડી અને કઈ કઈ આઈટમ અંદર લેવામાં આવે છે, જોઈ લઈએ. બરાબર. બીજું કંઈ કહેવું છે? ચાલો તો ચાલો કરીએ વિડીયો. પાલક ખીચડી બનાવવા માટે અમે પાલક લીધી છે, એને ધોઈ લીધી છે. અને આ આદુ, લસણ અને મરચાં વાટી દીધા છે. અને આ લીલા ધાણા છે અને લીલું લસણ છે. અને આ 1 વાડકી ચોખા અને 1 વાડકી મગની દાળ અને આ મસાલા છે ખડા. આપણે બનાવવા માટે આ ચોખા છે અને મગની દાળને ધોઈ લઈશું. ચોખા અને મગની દાળને ધોઈ લેવાનું. એટલે પહેલા ખીચડી બનાવી દેવાની છે. ખીચડી થાય તો અંદર નખાય. 2 વખત ધોઈ લેવાના છે. 2 થી 3 વાર ધોશો તોય ચાલશે. અંદર નાખી દઈશું. 2 વાટકી ચોખા લીધા છે, મગની દાળ અને ચોખા. તો આ 2 કપ આપણે પાણી નાખીશું અંદર. મીઠું નાખીશું અડધી ચમચી અને અડધી ચમચી હળદર. ખીચડી બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરી દઈશું. તેમાં થોડું તેલ નાખવાનું છે. આપણી પાલક બફાઈ ગઈ છે અને એને આ ઠંડા પાણીમાં નાખી દઈશું. ધીરે કરવાનું. જો પાલક જે આપણી બાફી હતી આ ઠંડા પાણીમાં નાખી છે. ઠંડુ એટલે બરફવાળું પાણી લેવાનું અને એની અંદર ઠંડી કરવાની. પાલકને આપણે મિક્સરમાં પીસવાની છે. આદુ, મરચાં, લસણની પેસ્ટ જે લીધી હતી તે પણ આપણે આ બરફ પર રાખવાનું અંદર. ચાલો નાખો. ઠંડુ થઈ જાય મિક્સર જારમાં નાખી દે. નાખો એડો. અને ધાણા અને લીલું લસણ તે પણ અંદર નાખી દઈશું. બધું પીસી લેવાનું જોડે. પીસવાનું બધું. આજે પાલક પીસી હતી એ આવી ગ્રેવી કરવાની છે. હવે આપણે પાલકનો વઘાર કરી દઈએ. જે લાલ મરચાં લીધા હતા તે નાખીશું અને આ બાદિયાનો ફૂલ છે તે 1 નાખીશું અને આ તજ લીધા છે અને જીરું.
ગ્રેવી આપણે કરી હતી એ અંદર નાખી દઈશું. ગેસને એકદમ ધીમો જ રાખવાનો છે. આ રીતના થોડી પાકવા દેવાની છે પાલકની પ્યુરીને. ખીચડીમાં તો થોડું નાખેલું છે મીઠું. આ પાલકની ગ્રેવીમાં આપણે અડધી ચમચી મીઠું નાખીશું. આ પાલકની ગ્રેવીને આપણે શેકવાની છે. ઠંડી થાય ખીચડી એટલે અંદર નાખીશું. જોઈ લઈએ. खिचड़ी रेडी થઈ ગઈ છે. આહા, ગરમા ગરમ ધુઆं निकल रहा है. એટલે આ એકદમ સાદી ખીચડી બનાવી. હા, હળદર નાખીને. બરાબર. મગની દાળ છે અને પાલક બેવ પ્રોટીનથી ભરપૂર છે. બરાબર. તો ગ્રેવી આપણી પાકી ગઈ છે હવે. અને આ ખીચડી બનાવી હતી તે પણ આપણે અંદર નાખી દઈશું. खिचड़ी ने पालक ની પ્યુરી ને થઈ ગઈ છે આપણી પાલક ખીચડી. આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. આવી ખીચડી મારા ખ્યાલથી હજુ સુધી ખાધી નહીં હોય, બની નહીં હોય. અને મેં તો પહેલી વાર જોઈ એટલે મેં કહું છું. કેમ કે ખીચડી તો અલગ અલગ જાતની ખાધી છે. લસણવાળી ખીચડી, પછી વઘારેલી ખીચડી જે આપણે રેગ્યુલર બનાવીએ છીએ. પણ આ પાલકની ખીચડી જે છે એ પહેલી વાર ખાધી. તમે જોઈ શકો છો કે કેવી રીતે બની છે. અને આપણે વિડીયોમાં પણ જોઈએ હશે તમે. એટલે આપણી હૈદરાબાદી બિરયાની બનાવી છે ને એ ટાઈપનો દેખાવ લાગે છે ને લુકમાં. પણ હવે ટેસ્ટ કરીએ કેવી લાગે. કેમ કે આમાં આપણે કોઈ એક્સ્ટ્રા મસાલો નાખ્યો નહીં, ખાલી હળદર જ નાખી ને. હળદર, મીઠું અને પેલો જે મસાલો આવે છે ગરમ મસાલો કે ખડા મસાલા એ બધું નાખ્યું છે. પણ બાકીના આપણે કોઈ એક્સ્ટ્રા મરચું એ બધું નથી નાખ્યું. બરાબર ને. તો આ સિમ્પલ એકદમ મરચી ખીચડી છે. અને આ એકદમ હેલ્ધી છે. કેમ કે દાળ છે મગની દાળ, અને બીજું પાલકની ભાજી. તો ચાલો હવે ટેસ્ટ કરીએ તો ખબર પડે કેવી બની છે આપણી ખીચડી. એકદમ પ્યોર પાલકનો ટેસ્ટ આવે છે. એટલે કદાચ પાલકની ભાજી કોઈ નાક ભાવતી હોય ને તાર તો પણ આ તમે બનાવીને ખાશો ને તો અલગ લાગશે આખું. અને થોડો બિરયાનીનો પણ ટેસ્ટ આવે છે અંદર. જોરદાર બની છે. હવે સવારમાં નાસ્તો આ જ બનશે આપણો અઠવાડિયામાં 2 વાર. સાંજનું ડિનરનું બનાવ્યું છે પણ સવારે ખાવાનું. હું તો ડિનરને છે ને ડિનરમાં જે પણ આપણે ખાતા હોય ને હું સવારમાં ખાઉં છું. સવારે ખાય રોટલો અને શાક ને બધું. બપોરે હા, સાચેમાં જોરદાર બની છે. વિડીયો પતા લાગે છે કે આ હું ખીચડી પતી જશે. જોરદાર બની છે. તો બનાવો તમે પણ આવી ખીચડી. પાલકની ભાજી અને મગની દાળ બંને પ્રોટીનથી ભરપૂર છે. જો નાના બાળકો પણ ના ખાતા હોય તો આ રીતે બનાવીને ખવડાવી શકાય. મમ્મીનો ટાર્ગેટ છે નાના બાળકો પર જ છે. આ મોટા લોકો વિડીયો જોવે છે, કોઈ નાનું બાળક ભલે ને મોટા જોઈ પણ બાળકો ના જ ખાતા હોય. અમુકને મોટાને પાલકની ભાજી નહીં ભાવતી હોતી. એટલે આ રીતે અમારા મોટા તો બધું ભાવે. બાજુમાં અમારા મોટા રહે ને બધું જ ભાવે. મોટા છોકરાઓ પાલકની ભાજી નહીં ખાતા તો આ રીતે બનાવીને ખવડાવાય. અને આ ખીચડી ખાવી પડે પાલકની બનાવો તમે પણ. અને જોજો અમારો વિડીયો પૂરો. અને અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. અને આપણે એકદમ ફટાફટ નાનો મસ્ત એકદમ સીધી સાદી રેસીપી બની જાય એવો વિડીયો આપણે બનાવીએ છીએ. તો તમને બધાને ગમતો જ હશે. અને હજુ વધારે ગમાડવા માટે તમે સબસ્ક્રાઇબ કરો તમને ખબર પડશે કે હજુ વધારે તમને ગમે છે વધારે. તો મળીએ નવા વિડીયો સાથે.
જય જલારામ, જય શ્રી કૃષ્ણ.